शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज ऊना, SY BS सेमेस्टर 4, विषय समाजशास्त्र, ગૌણ પેપર નંબર 8 રાજકીય સમાજશાસ્ત્રમાં યુનિટ 2માં આજે આપણે ચોથો પોઈન્ટ એટલે કે ભારતમાં રાજકીય પક્ષોનો વિકાસ તેમાં જોઈએ. ભારતમાં રાજકીય પક્ષોનો વિકાસ. ભારતીય રાજકીય પક્ષ પ્રથામાં મુખ્યત્વે પ્રભાવશાળી વિરોધ પક્ષનો અભાવ અને કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. આઝાદી પછી ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં સ્વીકારવામાં આવી આઝાદીની લડતનું સંચાલન કોંગ્રેસ પક્ષે કર્યું હતું. તેથી સ્વતંત્રતા પછીની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે સત્તા ધારણ કરી હતી. વિરોધ પક્ષ માટે આ સમયે સત્તા પ્રાપ્ત કરવાનો અવકાશ ન હતો. લોકશાહી શાસન વ્યવસ્થામાં વિરોધ પક્ષ પ્રભાવશાળી હોવો જોઈએ. સરકાર સામે આક્રમક વ્યૂહ અપનાવી શકતો હોવો જોઈએ તેમજ જરૂર પડીએ સત્તાના સૂત્રો પણ સંભાળી લેવા સક્ષમ હોવો જોઈએ. પરંતુ ભારતમાં પ્રભાવશાળી વિરોધ પક્ષનો અભાવ જોવા મળે છે. તેને કેટલાક વિદ્વાનો ભારતીય લોકતંત્રની સૌથી મોટી નિર્બળતા ગણાવે છે. જો કે મજબૂત વિરોધ પક્ષ માટે દેશમાં સતત પ્રયાસો ચાલી રહ્યા છે. એટલે કે ગાંધીજીનો જે પક્ષ હતો તેનું નામ કોંગ્રેસ પક્ષ હતું, જે આઝાદીની લડતમાં અગ્રેસર હતા. એ પછી આઝાદી મળ્યા પછી પણ કોંગ્રેસનું જો પ્રભુત્વ વધારે રહ્યું છે, કેમ કે એ આઝાદી અપાવનાર બધા નેતાઓ એ પક્ષમાં હતા. તેની સામે એવું કહેવામાં આવે છે કે જો સામેનો પક્ષ પણ સક્ષમ હોય અને સરકારની સામે ઝઝુમે એવો હોય તો તે પણ આગળ આવી શકે છે. આગળ જોઈએ. સ્વતંત્રતા સમયે વિરોધ પક્ષ જુદા જુદા વિભાગોમાં વિભાજિત હતા. તેમની પાસે લોકશાહી પદ્ધતિ વિશે કોઈ સ્પષ્ટ મત હતો નહીં. મહાત્મા ગાંધીની હત્યા એક હિન્દુ જનોની હાથે થતાં ભારતીય જનસંઘ નામનો પક્ષ અસ્તિત્વમાં આવ્યો, જેના સ્થાપક ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી હતા. એટલે કે ગાંધીજી મૃત્યુ પામ્યા પછી તેની સામેનો એક પક્ષ ઊભો થયો, જેનું હિન્દુ જનોની હોવાથી જે વ્યક્તિએ ગાંધીજીને ગોળી મારીને હત્યા કરી હતી એ બાદ એક જનસંઘ સામે એક પક્ષ સામે અસ્તિત્વમાં આવ્યો હતો, જેના સ્થાપક હતા શ્યામ પ્રસાદ મુખર્જી. સમય જતાં કોંગ્રેસ પક્ષમાંથી કેટલાક જૂના સાથીઓ જુદા થયા અને તેઓએ સમાજવાદી પક્ષની રચના કરી. ડૉક્ટર રામ મનોહર લોહિયા, અશોક મહેતા જેવા મુખ્ય નેતાઓ હતા. જવાહરલાલ નહેરુ વિરોધ પક્ષનું પૂરતું જ મહત્ત્વ સમજતા હતા. તેઓએ આ નેતાઓને સરકારમાં જોડાવા આમંત્રણ આપ્યું, પરંતુ તેનો સ્વીકાર થયો નહીં. ફરીથી કોંગ્રેસમાંથી જ રાજગોપાલાચારી અને મીનુ મસાણી જેવા નેતાઓએ એક સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી, પરંતુ અસ્પષ્ટ વિચારસરણીને લીધે આ પક્ષ લાંબો સમય ટકી શક્યો નહીં. એટલે કે એક જ પક્ષમાંથી એ જ પક્ષના નેતાઓ કે સભ્યો અલગ થઈ અને પોતાનો પક્ષ સ્થાપે તેનો મુખ્ય ધ્યેય ન હોય તો એ સક્ષમ થાય નહીં. તેવી જ રીતના આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ ઇતિહાસની અંદર કોઈ વ્યક્તિ સક્ષમ હોય, કોઈ રાજા સક્ષમ હોય ત્યાં સુધી તેની સત્તા અને એનું પ્રભુત્વ રહે છે. પણ જો એ રાજા ન હોય અથવા મૃત્યુ પામે તો જો એના સંતાનો અથવા એના અનુયાયીઓ અથવા એના મંત્રીઓ છે, જો એ સક્ષમ હોય તો તેનું રાજ્ય વ્યવસ્થિત ચાલી શકે છે. નહીંતર એ રાજ્ય ચલાવનાર વ્યક્તિ નથી, તેનું રાજ્ય વિખેરાઈ જાય છે. તેવું જ આપણા દેશમાં પણ થયું છે કે એક જ પક્ષના લોકો છે તે વિભાજિત થયા છે, પણ એ સક્ષમ નથી તો એ ચાલી શકે નહીં. એના પછી જોઈએ, ભારતીય પક્ષ પ્રથામાં લાંબો સમય સુધી એક પક્ષનું પ્રભુત્વ રહ્યું છે અને તે પક્ષ છે કોંગ્રેસ પક્ષ. આના લીધે ડૉક્ટર મનોહર લોહિયાએ બિન કોંગ્રેસ પક્ષનો તમામ મતભેદ ભૂલીને એક થવા માટે હાકલ કરી, જેના પરિણામે કોંગ્રેસને પહેલીવાર મોટો ફટકો પડ્યો અને કેટલાક રાજ્યોમાં બિન કોંગ્રેસી સરકાર અસ્તિત્વમાં આવી. રાજકીય ક્ષેત્રે કોંગ્રેસ અને બિન કોંગ્રેસ એમ બે વિભાગો પડી ગયા. 1969માં કોંગ્રેસનું વિભાજન થયું, જેમાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ કોંગ્રેસ તરીકે ઓળખાવા લાગી. સર્વોદય નેતા
જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધીની સરમુખત્યાર નીતિ સામે વિરોધ કર્યો અને દેશભરમાં આંદોલનો ચલાવ્યા, જેમાં ગુજરાતનું નવનિર્માણ આંદોલન મુખ્ય હતું. પરંતુ 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી વિપક્ષ નેતાઓને જેલમાં ધકેલી દીધા. કટોકટી પૂરી થતાં ઇન્દિરા વિરોધી મોજું ઊભું થયું. 1977ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની હાર થઈ. જનતા પક્ષ સત્તા ઉપર આવ્યો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. પરંતુ આ સરકાર માત્ર 3 વર્ષ જ ચાલી શકી. 1980માં ફરીથી ઇન્દિરા ગાંધીની સરકાર સત્તા ઉપર આવી. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. 1989માં ફરી કોંગ્રેસ વિરુદ્ધ મોજું ઊભું થયું અને વીપી સિંહની આગેવાની હેઠળ મિશ્ર અને બિન કોંગ્રેસ સરકારની રચના થઈ. પરંતુ આ સરકાર અસફળ રહી. 1991માં ફરી ચૂંટણી આપી ત્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ. આ બનાવથી કોંગ્રેસ તરફ સહાનુભૂતિનું વાતાવરણ ઊભું થયું અને કોંગ્રેસ પક્ષની સરકાર અસ્તિત્વમાં આવી. 1991 પછી જ્ઞાન માહિતીનો પ્રચાર થતાં લોકજાગૃતિ આવી અને 1996માં કોંગ્રેસે ફરી સત્તા ગુમાવવી પડી. 1998માં કોઈ પણ પક્ષ ન સ્પષ્ટ બહુમતી ન પ્રાપ્ત થઈ અને મિશ્ર સરકાર અસ્તિત્વમાં આવી. લોકશાહી વ્યવસ્થામાં અનેક રાજકીય પક્ષની હયાતી એ સારું લક્ષણ ગણાવી શકાય નહીં. ઉપરોક્ત ચર્ચાના આધારે કહી શકાય ભારતમાં દ્વિતીય પ્રથા વિકસી શકી નથી અને વિરોધ પક્ષ હંમેશા નબળો જ રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ અનેક નાના પ્રાદેશિક પક્ષો અસ્તિત્વમાં આવ્યા છે. હિન્દુ મહાસભા, અકાલી દળ, મુસ્લિમ લીગ જેવા પક્ષોની રચના સાંપ્રદાયિકતાના આધાર પર કરવામાં આવી છે, જેને પરિણામે ધમધમતા પ્રાદેશિક જાતિવાદ જેવી સમસ્યાઓ ઊભી થઈ, જેણે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં મિશ્ર સરકારની સાથોસાથ પક્ષપલટાની પ્રવૃત્તિને પણ વેગ પકડ્યો છે. તેના પરિણામે રાજકીય અસ્થિરતા ઊભી થઈ અને વિકાસ કાર્યક્રમનો હાનિ પહોંચી છે. જોકે હવે પક્ષપલટા વિરોધી નિયમને કારણે આ પ્રવૃત્તિ ઉપર અંકુશ આવ્યો છે. ભારતમાં બધા જ રાજકીય પક્ષો પરિવર્તનશીલ રહ્યા છે. દરેક પક્ષ પોતાની નીતિઓનું મુખ્ય સમય અનુસાર પરિવર્તન કર્યા છે. પ્રાદેશિક પક્ષોની સંખ્યામાં થયેલા વધારાને લોકશાહીના વિકાસમાં અનેક અવરોધો ઊભા કરેલા છે. ભારતમાં જો એક સબળ વિરોધ પક્ષનો ઉદય થાય તો ભારત એક સર્વશ્રેષ્ઠ લોકશાહી દેશ બને તેવી સંભાવના છે. જોકે પરિસ્થિતિ અનુસાર એવા દૃષ્ટિકોણ લોકોમાં આવી જ ગયા છે કે લોકો આ દૃષ્ટિકોણ અપનાવે અને ભારતનો વિકાસ થાય એના માટે મુખ્ય નેતા ચૂંટે. હવેનો ઉપસંહાર છે કે સામાજિક જીવન જુદા જુદા પ્રકારના સંગઠિત સમૂહોથી દેણગી છે. કેટલાક સમૂહો પ્રત્યક્ષ રીતે રાજકીય પ્રક્રિયા સાથે જોડાયેલા છે. આમાં રાજકીય પક્ષ મુખ્ય સમૂહ છે. રાજકારણમાં સંઘર્ષ અને તેનો નિકાલ મુખ્ય બાબત છે, જેમાં રાજકીય પક્ષ ઘણો જ મહત્ત્વનો છે. રાજકીય સમાજશાસ્ત્રમાં રાજકીય પક્ષને સામાજિક જૂથ તરીકે ઓળખવામાં આવે છે. આવા જૂથનું સભ્યપદ સ્વૈચ્છિક હોય છે. રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ સત્તા પાલનનો હોય છે. રાજકીય પક્ષનો ઉદ્દેશ ઉદ્ભવ અને વિકાસ નજીકના ભૂતકાળની ઘટના છે. રાજકીય પક્ષના ઉદ્ભવ પાછળ માનવ સ્વભાવ મુખ્ય પરિબળ ગણાવી શકાય. વ્યક્તિગત હિતની જાળવણી માટે સમાન હિત ધરાવનારા લોકો એકઠા થાય અને તેમાંથી રાજકીય પક્ષની સ્થાપના થતી જોવા મળે છે. રાજકીય પક્ષો રાજકીય પ્રક્રિયાને જોડવાનું અને સ્થિરતા આપવાનું મુખ્ય કાર્ય કરે છે. રાજકીય પક્ષો ચોક્કસ પ્રકારના લોકમત ઊભા કરે છે તેમજ લોકોનું રાજકીય સામાજિકરણ કરે છે. રાજકીય પક્ષો રાષ્ટ્રીય હિતનો ખ્યાલ કરી રાષ્ટ્રીય એકતા ઊભી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક વખત પક્ષની સંકુચિત ભૂમિકા રાષ્ટ્રીય હિતને નુકસાન કરતા હોય છે પણ છે. કેટલીક વખત રાજકીય પક્ષ દ્વારા સમાજની શાંતિમાં વિક્ષેપ ઊભો થતાં પણ જોવા મળે છે. આમ છતાં રાજકીય વિકાસ માટે રાજકીય પક્ષો ઘણા જ અગત્યના છે. ભારતમાં રાજકીય પક્ષમાં વિરોધ પક્ષનો અભાવ મહત્ત્વની લાક્ષણિકતા જોવા મળે છે. વિભાજિત વિરોધ પક્ષને કારણે સરકાર સરમુખત્યારશાહી વલણ વિકસાવવાની શક્યતા રહે છે.
વિવિધ પક્ષોના કારણે ઓછા મત મળતા છતાં પણ કેન્દ્રમાં કોંગ્રેસનું પ્રભુત્વ ટકી રહ્યું છે. ભારતમાં બધા જ રાજકીય પક્ષો પરિવર્તનશીલ રહ્યા છે. ભારતમાં રાજકીય પક્ષોમાં ઊભી તિરાડો પડે છે. એટલું જ નહીં, ભારતીય રાજકીય પક્ષમાં જૂથબંધી જોવા મળે છે. આ સમગ્ર પરિસ્થિતિ રાજકીય પક્ષના અભ્યાસ તરફ ધ્યાન ખેંચતી બાબત બને છે. ભારતીય રાજકીય પક્ષો સંદર્ભે અભ્યાસો થવા જરૂરી છે. એના પછી આવે છે રાજકીય સંસ્કૃતિનો અર્થ અને આધાર. તેમાં જોઈએ પ્રસ્તાવના છે, કોઈ પણ રાજકીય વ્યવસ્થાની કાર્ય પદ્ધતિને જાણવા અને સમજવા માટે રાજકીય સંસ્કૃતિને જાણવી જરૂરી છે. રાજકીય વિચારધારા, રાષ્ટ્રીય ચેતના, રાષ્ટ્રીય લોકમાનસ, રાષ્ટ્રીય ચરિત્ર આ બધા જ શબ્દો રાજકીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. રાજ્ય સંસ્કૃતિમાં નેતા અને પ્રજા બંનેના રાજકીય જીવનનો સમાવેશ થાય છે. કોઈપણ સમાજની રાજકીય સંસ્કૃતિના ઘડતર પાછળ જે તે સમાજના રીતરિવાજો, વ્યવહારો, કલા, સંસ્કૃતિ, સાહિત્ય, ઇતિહાસ, જીવન મૂલ્યો, ધર્મ વગેરેનો ફાળો છે. બીજા શબ્દોમાં કહીએ તો આ બધાનો સરવાળો એટલે જ રાજકીય સંસ્કૃતિ. આમ છતાં ઐતિહાસિક વિકાસ અને જીવન અનુભવો મુખ્યત્વે છે. આ ઉપરાંત સમાજની વ્યક્તિના વ્યક્તિગત ઇતિહાસ અને સમૂહગત ઇતિહાસ પણ રાજકીય સંસ્કૃતિમાં પાયાની બાબત ગણાવી શકાય. કે ભાઈ ભારતની રાજકીય સંસ્કૃતિ છે કોઈ એક વ્યક્તિ દીઠ નથી, પણ એક સમૂહ દીઠ અથવા લોકોમાં જોવા મળતી છે. કે રાજાશાહી સમયે જે લોકોએ તેની રાજકીય સત્તા હતી, કે ભાઈ જે રાજા તે એના નિર્ણયો અથવા એના બંધારણ, એના કાયદાઓ, એમ જેમ સત્તા બદલે છે તેમ એના કાયદાઓ પણ બદલતા રહે છે. પણ મેઇન વસ્તુ એ છે કે લોકોમાં તેનો પ્રભાવ કેવો પડે છે. પછી આવે છે અર્થ અને વ્યાખ્યા. તેમાં જોઈએ રાજકીય સંસ્કૃતિનો અર્થ કરતાં પહેલાં સંસ્કૃતિનો અર્થ સમજવો જરૂરી છે. સમાજશાસ્ત્રમાં સંસ્કૃતિનો અર્થ જોઈએ તો સંસ્કૃતિ માનવ સર્જિત વર્તનની શીખેલી રીતોની ઢબ છે, જે વૃદ્ધિ અને પ્રેરણા પામતી રહે છે તથા જૂની પેઢી દ્વારા નવી પેઢીને વારસામાં મળે છે. એટલે કે લોકો છે તે પોતાના રીત રિવાજો એ રાજકીય હોય કે વ્યવહારિક હોય કે વ્યવસાયિક હોય તે આવનારી પેઢીને આપે છે. તે આપણી સંસ્કૃતિ છે. તેમાં ઘણું બધું આવે છે. લોકવાર્તાઓ આવે છે, લોકગીતો આવે છે, આપણી તળપદી ભાષાઓ આવે છે. એ આપણી લોક સંસ્કૃતિ છે. આગળ જોઈએ રાજકીય સંસ્કૃતિને સમજાવતા ડૉક્ટર હરબંસ પટેલ પોતાના પુસ્તકમાં રાજકીય સમાજ વિજ્ઞાનમાં જણાવે છે કે કોઈ ચોક્કસ સમાજના લોકોની વિવિધ વર્તણૂકો, માન્યતાઓ અને મૂલ્યો જે લોકોના વર્તન અને વિચાર ઘડે છે તેને તે જ સમાજની રાજકીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. રાજકીય સંસ્કૃતિ સામાન્ય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. રાજ્ય વ્યવસ્થા તરફ લોકોનો વિશ્વાસ, મૂલ્યો, વ્યવહાર વગેરેના સરવાળામાંથી જ રાજકીય સંસ્કૃતિ જન્મે છે. રાજકીય સંસ્કૃતિના આધારે રાજકીય વ્યવહાર નિશ્ચિત થાય છે. રાજકીય સંસ્કૃતિ રાજકારણની મર્યાદા ઘડે છે. રાજકીય સંસ્કૃતિની વધુ સમજ મેળવવા વિદ્વાનો દ્વારા આપેલી બાબત સમજવી જરૂરી છે. એટલે કે અમુક સમાજશાસ્ત્રીઓ શું કહે છે તેની જોઈએ. AR બાલન રાજકીય સંસ્કૃતિ રાજકીય વ્યવસ્થા અને રાજકીય પ્રશ્નો સાથે સંબંધિત સમાજની મનોવૃત્તિ, વિશ્વાસ, ધોરણો અને મૂલ્યો દ્વારા અસ્તિત્વમાં આવે છે. બીપર અને ઉલમ એની વ્યાખ્યા છે કે સમાજની સામાન્ય સંસ્કૃતિના કેટલાક પાસાઓ એ બાબત સાથે સંબંધિત હોય છે કે સરકાર કેવી રીતે ચલાવવી જોઈએ અને તે શું કરવાનો પ્રયત્ન કરે છે. સંસ્કૃતિના આ પાસાને આપણે રાજકીય સંસ્કૃતિ કહીએ છીએ. આલ્મંડ અને વોવેલ રાજકીય સંસ્કૃતિ રાજકીય વ્યવસ્થાના લોકોની રાજકારણ પ્રત્યેની મનોવૃત્તિનો નિર્દેશ કરે છે. લ્યુરિયન પાઇન રાજકીય સંસ્કૃતિ મનોવૃત્તિઓ, વિશ્વાસ તથા મનોભાવોનો સમુચ્ચય છે જે રાજકીય ક્રિયાને અર્થ પ્રદાન કરે છે તથા રાજકીય વ્યવસ્થાના આદર્શોને રાજ્યતંત્રના નિયમો બનાવે છે. હવે આ ચારે ચાર વ્યાખ્યાઓ છે તેનો નિચોડ આપણે નીચે જોઈએ.
એના પછીનો ફકરો છે. ઉપરોક્ત વ્યાખ્યાઓના આધારે કહી શકાય કે કોઈ પણ દેશના લોકોના રાજકારણ, સત્તા કે રાજ્ય પર તેના માનસિક વલણો અને સાંસ્કૃતિક મૂલ્યોની ભાતને તે દેશની રાજકીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. જે તે સમાજના નેતાઓ અને અનુયાયીઓ રાષ્ટ્ર ઘડતર માટે દ્રઢ મનોનિર્ધાર કરે છે. આવી મનોનિર્ધારની પરિસ્થિતિ રાજકીય સંસ્કૃતિનો એક ભાગ ગણવામાં આવે છે. રાજકીય સંસ્કૃતિના તુલનાત્મક લક્ષણો લઈને તો લોકશાહી રાજકીય સંસ્કૃતિ અને સરમુખત્યારશાહી રાજકીય સંસ્કૃતિ તરીકે પણ સમજાવી શકાય. રાજકીય સંસ્કૃતિના ઘડતરમાં લોકોના માનસિક, સામાજિક અને આધ્યાત્મિક વલણો ઘણો જ ભાગ ભજવે છે તેમ કહી શકાય. રાજકીય સંસ્કૃતિ ગુણાત્મક ખ્યાલ છે, એટલે કે રાજકીય સંસ્કૃતિ છે એ લોકોના ધર્મ બાબતની પણ થોડીક આલોચના કરે છે કે લોકોના ધર્મ બાબતે તેના નીતિ નિયમો અને લોકોની જીવવાની ઢબ એ મહત્ત્વની છે. પછી આવે છે રાજકીય સંસ્કૃતિના લક્ષણો છે. એમાં પહેલું લક્ષણ છે રાજકીય સંસ્કૃતિ એક પેઢીથી બીજી પેઢી પાસે હસ્તાંતર થતી રહે છે. બીજું છે રાજકીય સંસ્કૃતિ શીખેલો વ્યવહાર છે. એના પછી રાજકીય સંસ્કૃતિ સામાન્ય સંસ્કૃતિ કરતાં વધુ પ્રગતિશીલ અને ગતિશીલ છે. દરેક રાજ્યની રાજકીય સંસ્કૃતિમાં ભિન્નતા રહેલી છે. રાજકીય સંસ્કૃતિ સમગ્ર સમાજની સંપત્તિ ગણાય છે. રાજકીય સંસ્કૃતિની પ્રવૃત્તિ આદર્શનાત્મક અને મૂલ્યાત્મક હોય છે. રાજકીય સંસ્કૃતિ જરૂરિયાત પૂર્તિનું સાધન છે. રાજકીય સંસ્કૃતિ સાર્વભૌમિક છે. રાજકીય સંસ્કૃતિમાં સમય અને સંજોગ પ્રમાણે પરિવર્તન આવતા રહે છે. અને છેલ્લું છે રાજકીય સંસ્કૃતિ માનવ જીવન સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. આ આપણો અહીંયા ચોથો પોઈન્ટનો પહેલો ભાગ પૂરો થાય છે. આના પછીના વિડીયોમાં આપણે ભણીશું રાજકીય સંસ્કૃતિના આધારો. જય સ્વામિનારાયણ.